સરપંચશ્રી ગ્રામ સભા કેમ નહોતી આવવાની? હા? અરે યાર કોઈ વાત જ નહીં કરવાની, મારો કોઈ બાપ નથી. ગ્રામ સભા યોજવાની છે, તારે નથી જ્યાં જાવું યોજવાની. ત્યાં જા, ઉપર. નહીં યોજવાની થાય. ઉપર તું ઉપર અહીંથી. તારા જેવા તો એટલે મારા હામાં આવ્યા, જંગેડ્યા ને સારી ગરમી નાખી. પછી હા, તારે અરે તારા બાપ નહીં કહી દે, તારો દાદો હોય તો કહી દે, તારે મારી હારી લાંબી જિંદગી ન કરવાની નહીં કાંઈ. હાલ ઉપર. તમે મારા બાપ લગી ભૂગોમાં જાઉં છો? દાઉદની વાત તો હું છે નથી. ને? દાઉદ તમારા મનમાં સમજો. હું છે તો અરે 8 લેખ પદ છે, મેં ગણાવ્યા. નથી કરવું, જા. નથી કરવાની ને નહીં, જા. ગામની સફાઈ હું કઈ નથી કરવું, જા. નહીં થાય. નહીં થાય. પાવર થી ગયો હો. હા, જા. તારે જ્યાં જાવું ત્યાં જા. હાલ. એક તરફ સરકાર છે એ છેક છેવાડાના માનવી સુધી પહોંચવાની વાતો કરે છે. છેવાડાના માનવીની સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ કરવાની વાતો પણ કરે છે. પરંતુ એક ગામનો યુવાન જ્યારે સરપંચ પાસે ફરિયાદ લઈને જાય છે ત્યારે તેને ભગાડી દેવામાં આવે છે. શું ગામના યુવાનને સરપંચને ફરિયાદ કરવાનો અધિકાર નથી? નમસ્કાર, હું છું મહેશ, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. તો વાત જાણે એમ છે કે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાત સરકાર દ્વારા દરેક ગામમાં ગ્રામસભા યોજવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ જૂનાગઢના પીપળી ગામના સરપંચ દ્વારા ગ્રામસભા યોજવામાં ન આવી અને જ્યારે યુવાન દ્વારા સરપંચને ગ્રામસભા ન યોજવા પાછળનું કારણ પૂછ્યું તો સરપંચે યુવાન સાથે તોછડાઈથી વાત કરી અને જોઈ લેવાની ધમકી પણ આપી. જુઓ આ વિડીયોમાં સરપંચ કઈ રીતે યુવાન સાથે વાત કરી રહ્યો છે. સરપંચશ્રી ગ્રામ સભા કેમ નહોતી આપણે યોજી? મારી હારે વાત જ નહીં. હા? મારી હારે કોઈ વાત જ નહીં કરવાની, મારો કોઈ બાપ નથી. બાપ નથી નહીં, ગ્રામ સભા હતી કેમ નહીં? 15 મારી હારે તારી હારે હું વાત કરવા નથી માંગતો. તારે જ્યાં જાવું હોય ત્યાં જા. મારો નસુ કેસમાં મને એટેકનો દર્દી શું પડે છે. તમારે ગ્રામ સભા નથી યોજવાની? જવા દે. તમારે નિયમમાં નથી આવતી? તું કોઈ મારો બાપ નથી, તું જવા દે. હાલ. ગ્રામ સભા યોજવાની છે, તારે નથી જ્યાં જાવું હોય યોજવાની. ત્યાં જા, અહીંથી ઉપર. એટલે નહીં યોજવાની થાય. ઉપર તું ઉપર અહીંથી. હાલ. ઉપર. નહીં તમે કઈ કરો? કાંઈ મારે જો શાંતિથી દવા ખાઉં છું. હાલ ઉપર. દવાખાના ઈ તમે વચારે ઈ શબ્દ મૂકી દો. હું બીમાર છું, દર્દી છું, ઈ મને ના આવે. તું અહીંથી ઉપર એકણ. હું ગામનો યુવાન નાગરિક છું. તમારે ગ્રામ સભા યોજવાની તમારા નિયમમાં આવે કે નથી આવતી? સરકારમાં જા. જ્યાં જાવું હોય ત્યાં જા. જ્યાં જાવું હોય તમે ત્યાં નહીં યોજો? જા. જ્યાં જાવું હોય ત્યાં જા. તને ટૂંકો જવાબ દીધો. ઉપર અહીંથી. તમે એવું કરી લો મારી રીતે, તમે જા. કઈ નહીં કરો એમ. જા જા જા. તું સરપંચ થઈ જા. જા. થઈ ગયું. તો મૂકી દો ખુરશી એટલે હું કાલ બેસી જાઉં. તારા જેવા તો કેટલા મારા હામાં આવ્યા, જંગેડ્યા ને સારી ગરમી નાખી ગઈ. પછી હા હે બીજું બાપુ? કહેવા માંગો? હા બાપુ, એટલે હારી જોઈએ એટલે. સમજી ગયો? તમારે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. તારે મારી હારે બોલવાનું નહીં. તારી હારે તારા બાપ નહીં કહી દે, તારો દાદો હોય તો કહી દે. તારે મારી હારે લાંબી જીકી ન કરવાની નહીં કાંઈ. હાલ ઉપર. તમે મારા બાપ લગી ભૂગોમાં હું જવા તમારી દે. પ્રેમથી વાત કરવાયો. હું પીપળી ગામનો તારે યુવાન નાગરિક તારે છું. મારી હારે બોલવાનું નહીં. જવા દે. તમને સમાજમાં અમે વીઘો જમીન આપીએ, તમારી ડોહી મરી જાય એટલે વાઘરીને અમે સજા કરાવીએ. એટલે હું કઈ એમાં ઉપકાર કરી ગયો અમારો. કારણ કે તમે મારી હારે મૂકી ગયા એમ ને બધું. હે? તમે હું મારી હારે મૂકી ગયા તમારો બાપ બીજાની ઉપકાર. વાત નથી. ગ્રામ સભા તમારા નિયમમાં આવે કે નહીં? સરપંચને હું પૂછું હું પીપળી ગામના કે તમારા નિયમમાં ગ્રામ સભા યોજવાનું આવે કે નહીં? 15મી ઓગસ્ટના દિવસે કેમ તારે ન મારી આવે? હારે દલીલ નહીં. હું તને ટૂંકો જવાબ દઈ દીધું. જા. મારી હારે તારે વાત જ નહીં કરવાની. જા. એટલે તમારે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. હા કે ના? તારે મારી હારે દલીલ કરવાની નહીં. તારે મારે કોઈ બોલે વ્યવહાર નહીં ઉપાડવાને. અરે હું આયા હું કઈ તમે એમ કહો કે નીકર બાયણે એટલે ઓફિસ સરકારી છે. તમે મને એમ કહો કે અરે, હું નીકર બાયણે. તો હવે અરે તમે બોલાય. આ વાંધો નહીં. તમે એ, બોલો. તું આને ભેગો છે? હા તું આને ભેગો આવ્યો? હા હા. હું કરવા આવ્યો તું? હું કામે આયા આવતો રે ભાઈ તું અંદર. આવ્યો? અરે ઈ મારા ભેગો રજૂઆત કરવા આવ્યો. એમ? રજૂઆત કરવા. આને ભેગો છે? હા, આને હા, રજૂઆત આપો. હા. શું તારી રજૂઆત બોલ? એ હું બોલું છું. તું નહીં, તું કે. આ ભાઈ તારે શું રજૂઆત? અરે તમે મારી આ તો તમે બોલાવી ગયો વાંધો નહીં. હું આવ્યો ઈ બોલ. આ બેહો બાપરે. બાપડે જ બેહીએ. આગળ જવાબ આપો. બેહો. બાપરે, હવે આ મને બધું અરે કહેવાય. તમે એમ નહીં, તમે બીજાને કેમ તમે એમ પાવરથી એમ કહો કે હું કામ હું હવે તારા જેવા તો ભાઈ પંચાયત કાઢી ઓફિસ, ગયા કે મારા આગળ પંચાયત પાઉં. ઓફિસ ગવર્નમેન્ટ ઓફિસ છે. વયા ગયા જો એટલે- ના બાકડે બેહવાનું છે, બેહી જા. તારા કામ અરે એક જ પ્રશ્ન પૂછવા આવ્યો. ગ્રામ સભાનું આયોજન કરવાનું છે પીપળી ગામમાં. તું કોઈ આ ગામનો દાઉદ ઇબ્રાહિમ નથી. તને હું જવાબ દેવા માટે નક્કી કરેલો નથી. અને પ્રેમથી પૂછવા જ આવ્યો હોઉં. નકર હું તો તારી પાસે કઈ એમથી ન પૂછતો હું તું કરી લઈશ. તું તો કોઈ માર નથી. દાઉદ છો? દાઉદની વાત તો નથી. હું છે તમે તો? દાઉદ તમારા મનમાં સમજો. તો હું છે તો? તમારે કરવાની છે ગ્રામ સભાનું આયોજન. ઉભો રહે. હા એટલે ઉભા રહ્યો. તમે હું આમ પાવરથી ને આગળ ઉભો રહીને આમ કરો. ગામની સ્ટ્રીટ લાઇટ ને બંધ છે, ચાલુ થાય કે નહીં થાય? 8 લેમ્પ બંધ છે. એ આગળી તારી આગળી કોમી તું જાવા દે ને અરે 8 લેમ્પ બંધ છે, મેં ગણાવ્યા. નથી કરવું. જા. નથી કરવાની ને નહીં, જા. ગામની સફાઈ. કઈ નથી કરવું. જા.
નહીં થાય. નહીં થાય. પાવરથી ગયો હો. હા જા તાર જ્યાં જાવ એના હાલ નથી થાય હાલ ઉપર તને જવાબ દઈ દીધો મેં નહીં આવો ભેગો આવતો ને બીજી ફેરી તો નકન કહો ભાઈ હું તમે કેવા માંગો આવો ભેગો આવતો ને એટલે આવતો નહીં. તમે ગમે એના દબાવો એમ કે ભાઈ આવો આવો નહીં, મારે તમારે બોલે વ્યવહારની જવા દી એટલે બોલે વ્યવહારની વાત નથી તમે કે અમારા ઉપર ઉપકાર નથી કર્યો તારે મારી જીસે લીગલી કેવા આવ્યો એ ક્યાં છો 4-5 જણા આવો ત્યાં જરીક ઓલો તમારી 10 વારો છે એ વધારે મને કયો હો તમે મને આવો કહી આવો દીધું. આવો તો 10 વારો 4-5 આવો આવો મને ગાઈડ દીધી ને તમે માં આવો. મને ગાઈડ દીધી ને માં હું